નમસ્કાર દર્શક મિત્રો, SD ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર ભરૂચથી। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે 48 પર આવેલ ગોડાઉનમાંથી કોલસા કૌભાંડ ઝડપી પાડી 7 ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ ક્રાઇમની ટીમે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાલિયા ચોકડી ખાતે પહોંચતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેઓના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે સુરત મગદલા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે લઈ જવાતો ઇમ્પોર્ટેડ કોલસાને હાઈવે નંબર 48 સુરતથી અંકલેશ્વર તરફ જતા લક્ષ્મી વે બ્રિજ પાછળ આવેલ નઈમભાઈના ગોડાઉનમાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરશનભાઈ ગોવિંદભાઈ રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ અને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાશ મિક્સ કરી કોલસાની ચોરી કરી સારો કોલસો પોતાનું ફાયદા માટે સારું અન્ય જગ્યાએ વેચાણ કરે છે અને હાલ તેઓના ગોડાઉન પર પ્રવૃત્તિ ચાલે છે। જે ચોક્કસ બાતમીના આધારે નઈમભાઈના ગોડાઉન ઉપર જતા ગોડાઉનમાં 7 ઇસમો હાજર હોય તેમજ ગોડાઉનમાં એક 10 ચક્કા ટ્રક તેમજ એક 14 ચક્કા ટ્રક પડેલ હોય તેમજ એક લોડર પડેલ હોય તેમજ ગોડાઉનમાં ઇમ્પોર્ટેડ કોલસો તેમજ ફ્લાશ તેમજ થાનની માટી પડેલ હોય તેમજ હાજર માણસોનું વારાફરતી વારા નામઠામ પૂછતા તેનું નામ વજુભાઈ ભીમાભાઈ માલકિયા હોવાનું જણાવેલ। જે પોતે ગોડાઉનમાં કરશનભાઈ જેઓ હાલ ગોડાઉનમાં હાજર નથી તેમના કહેવા મુજબ પોતે ગોડાઉનમાં આવતી ગાડીમાંથી કોલસો કાઢી થાનની માટી તથા ફ્લાશ મિક્સ કરવાનું કામ સંભાળે છે। આના જેવી હકીકત જણાવેલ હોય તેમજ બીજા ઇસમને નામ પૂછતા તેઓએ પોતાનું નામ રાજેન્દ્ર શ્રીરામ કાલુ સરોજ જણાવેલ। ગોડાઉનમાં પડેલ અશોક લેલન્ડ ટ્રક જેનો રજિસ્ટર નંબર છે GJ05CW 1539 લઈને અગ્રવાલ કોલ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ મગદલા પોર્ટ સુરત ખાતેથી ઇમ્પોર્ટેડ કોલસો ભરી લાવેલ અને જે GSCL નાલ્કો અલ્કાઇસ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ દહેજ ખાતે પહોંચાડવાનો હતો, પરંતુ મારા શેઠ મુકેશભાઈના કહેવાથી ગોડાઉન ઉપર કોલસો ખાલી કરવામાં આવેલ અને સારો કોલસો ખાલી કરી જેમાં થાનની માટી તથા ફ્લાશ મિક્સ કરી હું તથા વજુભાઈ લક્ષ્મી કાંટા ઉપર વજન કરાવવા માટે ગયેલ હતા। આના જેવી હકીકત જણાવી તેમજ ગોડાઉનમાં પડેલ કોલસો થાનની માટી તેમજ ફ્લાશ બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા ન હોય તો રજૂ કરવા જણાવતા તેઓ પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા મળી આવ્યા ન હતા, જેના કારણે ગોડાઉન ઉપરથી મળી આવેલ ઇમ્પોર્ટેડ કોલસો આશરે 90 ટન જેની 1 ટનની કિંમત ₹6,900 લેખે કુલ 90 ટન કોલસાની કિંમત ₹6,21,000 તેમજ ગોડાઉનમાં પડેલ થાનની માટી આશરે 35 ટન જેટલી 1 ટનની કિંમત ₹700 લેખે કુલ 35 ટનની કુલ કિંમત ₹24,500 તેમજ ફ્લાશ આશરે 20 ટન જેની 1 ટનની કિંમત ₹600 લેખે કુલ 20 ટનની કુલ કિંમત ₹12,000 તેમજ અશોક લેલન્ડ ટ્રક કે જેનો રજિસ્ટર નંબર છે GJ05CW 1539 જેની આશરે કિંમત ₹15 લાખ તેમજ જોન ડિયર કંપનીનું 5,310 લોડર જેની આશરે કિંમત ₹3 લાખ તેમજ અશોક લેલન્ડ ટ્રક નંબર GJ36T9905 જેની આશરે કિંમત ₹10 લાખ તેમજ ગોડાઉનમાં કોલસો ભરવા આવેલ ટ્રક જેમાં અશોક લેલન્ડ કંપની ટ્રક નંબર DD01K જેની કિંમત ₹15 લાખ તેમજ ટાટા કંપનીનો ટ્રક નંબર GJ19X1419 જેની કિંમત ₹15 લાખ તથા સ્વિફ્ટ કાર નંગ 1 કિંમત ₹4 લાખ તથા મોસા નંગ 1 કિંમત ₹20,000 તેમજ મોબાઈલ નંગ 9 કિંમત ₹46,000 આ મળીને કુલ કિંમત ₹69,23,500નો મુદ્દામાલ BNSS કલમ 106 મુજબ કબજે કરી ઉપરોક્ત મુદ્દામાલ રાખવા બાબતે હાજર ઇસમ વજુભાઈ ભીમાભાઈ માલકિયાનાઓને મુદ્દામાલમાંથી ક્યાંથી કેવી રીતે લાવેલ છે તેમજ કોને આપતા હતા જે બાબતે પૂછતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા ઉપરોક્ત મુદ્દામાલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાતા ઉપરોક્ત મુદ્દામાલ CRPC 106 મુજબ વધુ તપાસ અર્થે કબજે કરેલ હોય તેમજ મળી આવેલ તમામ ઇસમો વજુભાઈ ભીમાભાઈ માલકિયા, રાજેન્દ્ર શ્રીરામ કાલુ સરોજ, રોહિતભાઈ લાલાભાઈ કટારા, અજયભાઈ લાલાભાઈ કટારા, રઈસ અફસર અલી, શેરુ રાયસિંગ અમલિયાર, અજમલ હુસૈન રેશમ અલીનાઓને BNSS કલમ 35(1) મુજબ
અટક કરી, જેથી ઉપરોક્ત ઇસમો તેમજ કબજે કરેલ ટ્રક નંગ 4 તથા લોડર નંગ 1 તથા સ્વિફ્ટ કાર તથા બાઇક તેમજ મોબાઈલ નંગ 9 કબજે કરેલ તેમજ ગોડાઉનમાં પડેલ કોલસો તથા થાનની માટી તથા ફ્લાસ્ક જે તે સ્થિતિમાં રાખી ગોડાઉન સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, SD ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.